નામમાં અપ્સરોને પ્રેમી સલામ. લેન્ટના 12મા દિવસે આપણે વેરીને પ્રેમ કરવા વિશે અને દેવના દીકરા બનવા વિશે જોયું હતું. આજે માથી 6:1-4 દાન ધર્મ વિશેના શિક્ષણને આધારે પ્રભુનું વચન જોવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને દાન વિશે પણ વ્યાપક રીતે ભક્તિ વિશે પણ જોઈશું. અહીં પ્રભુ ઈસુ આપણને સાવધાન કરતા જણાવે છે, માણસોને બતાવવા સારું તમારું દાન ધર્મ ન કરો. અહીં ગ્રીક બાઇબલમાં ડાયકાઉસાન શબ્દ વપરાયો છે, જેનો અર્થ થાય છે ધાર્મિકતા અથવા ધર્મી જીવન. આજે શું મારી ભક્તિ દેખાડવા માટે છે કે દેવને માટે છે? અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઢોંગીઓ એવો શબ્દ વાપરે છે, મતલબ નાટક કરનારા, દમ કરનારા, જાણે ચહેરો બદલીને માસ્ક પહેરીને અભિનય કરતા હોય તેવા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, દેવના રાજ્યમાં માસ્ક પણ નહીં ચાલે અને કોઈ જાતનો અભિનય પણ નહીં ચાલે. દાન શા માટે ગુપ્તમાં આપવું? ત્રીજી કલમ પ્રમાણે દાન ધર્મ કરતા તમારો ડાબો હાથ પણ જાણે નહીં. મતલબ તમારું દાન સ્વાભાવિક અને નિસ્વાર્થ રીતે આપો કે જેનો તમને પોતાને પણ ગર્વ ન થાય. દાન એટલે માત્ર પૈસો જ હોય તેવું જરૂરી નથી, પણ સમય આપવો, સેવા કરવી, માફી આપવી, મદદ કરવી એ બધું દાન જ છે. અને એ બધું દેખાડા માટે નહીં, ગર્વ માટે નહીં, પણ સ્વાભાવિક અને નિસ્વાર્થ હોવું જોઈએ. કેમ કે અહીંયા ખૂબ ઊંડી ગહન વાત કરી છે કે માણસો જુએ તેનાથી બદલો મળવાનો નથી, પણ ચોથી કલમ પ્રમાણે પિતા જે ગુપ્તમાં જુએ છે તે બદલો આપશે. ઈશ્વર લોકોએ કેટલી તાળીઓ પાડી છે કે કેટલી વાહવાહ કરી છે તે નથી જોતા, પણ આપનારનું હૃદય જુએ છે. પહેલો સમુએલ 16:7 પ્રમાણે માણસો તો બહારનો દેખાવ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. લેન્ટ વિશેના અગાઉના સંદેશામાં દાન ધર્મને લેન્ટ સાથે સીધો સંબંધ છે તે વિશે આપણે જોયું હતું. લેન્ટમાં 3 બાબતો મુખ્ય છે: ઉપવાસ, પ્રાર્થના અને દાન. પણ આ બધું માત્ર સોશિયલ મીડિયા માટે, લોકોની પ્રશંસા પામવા માટે કે ધાર્મિક છબી માટે હોય તો તે ખાલી છે, વ્યર્થ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બદલાની વાત કરે છે, મતલબ રિવોર્ડની વાત કરે છે. જો તમે લોકોની પ્રશંસા મેળવવા માંગતા હોય તો તમારો રિવોર્ડ ત્યાં જ પૂરો થઈ જાય છે. ઈશાસ્ત્ર 51:17 પ્રમાણે ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે, ઈશ્વરને પ્રભાવિત કરી શકાય નહીં. આજે શું હું ધાર્મિક દેખાડો કરું છું? શું મારી સેવા લોકો જુએ એ હેતુથી છે? શું હું ગુપ્તમાં દેવની સાથે સમય વિતાવું છું? શું છે આપણો આજે જવાબ? આપણી જાતને પૂછીએ, તપાસીએ. કેમ કે આ બદલાવનો અને પરિવર્તનનો સમય છે. દુનિયા કહે છે કોઈ ન જુએ તો શા માટે કરવું? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે પિતા જુએ છે એટલું પૂરતું છે. લેન્ટના દિવસોમાં તેના હેતુ પ્રમાણે મારે મનુષ્યની નજરમાંથી બહાર દેવની નજરમાં જીવન જીવવું જોઈએ. પ્રાર્થના. હે પિતા, મારી ભક્તિ શુદ્ધ હૃદયની કરો. હું ઢોંગી ન બનું, પણ સાચો ઉપાસક બનું. મારી સેવા, મારો દાન ધર્મ ગુપ્તમાં રહે, પણ તે તમારા માટે હોય તેવું થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.